જય રામદેવ પીર। આવતીકાલથી એટલે કે 24 તારીખથી રામદેવ પીરની નવરાત્રી શરૂ થાય છે। તો અમારા ઘનશ્યામપુર ગામ સમસ્ત અમે એક નાનું એવું આયોજન કરીશું રામદેવ પીરની નવરાત્રી। 9 દિવસ અખંડ જ્યોત પાઠના દર્શન અને રાત્રિના ભજન કરીશું। તો સર્વ ધર્મપ્રેમી જનતાને, ભાવિ ભક્તોને સમગ્ર અહીં પધારવા માટે ગોરલપીર આશ્રમ, ઘનશ્યામપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। અને ભજનની અંદર નામી અનામી કલાકારો આવશે। દરરોજ અલગ અલગ કલાકારો આવવાના છે। તો ગોરી ઘનશ્યામપુર ગામ સમસ્ત આયોજન છે। તો સર્વ ભાવિ ભક્તોને આ 9 દિવસ ભજન ભાવ અને રામદેવ પીરનો જ્યોત પાઠ દર્શન છે। તો સર્વને દર્શન માટે અને ભજનનો લાભ લેવા માટે સર્વ ધર્મપ્રેમી જનતા પધારજો। તો આથી અમારા ગામની શોભા વધે અને અમારા ગામની અંદર ગામનો ફૂલ સાથ સહકાર છે અને વર્ષે વર્ષે દિવસે દિવસે પ્રગતિ થતી જાય છે રામદેવ પીરના નવરાત્રીની। તો બસ એક નાનું એવું કાર્ય લઈને અમે નીકળ્યા છીએ। તો અમારું આ કાર્ય સફળ થાય, સૌ આમાં સહભાગી બનો। જય રામદેવ પીર, જય સિયારામ। તો સર્વ ધર્મ પ્રેમી જનતાને, ભાવિ ભક્તોને ગોરલપીર આશ્રમ ઘનશ્યામપુર આવવા માટે વિનંતી અને અમારા આ કાર્યની અંદર સહભાગી બનો। જય માતાજી, જય રામદેવ પીર, જય સિયારામ। અને 9 દિવસ 24 તારીખથી 23 તારીખ સુધી સતત આ કાર્ય ચાલુ રહેશે અને તમામ ભક્તોને અહીંયા ગોરલપીરે ઘનશ્યામપુર આશ્રમે આવવાનું તમામ ભક્તોને આમંત્રણ છે। તો મારા વાલા ભક્તજનો જરૂરથી પધારજો, અમે તમારી રાહ જોઈ છીએ। રણુજા વાળો મારી કલેજાની કોર, હિંદવો પીર મારા કલેજાની કોર, લીલી દજાને માથે બોલે જીના મોર, બોલે